નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે। FSSAI પ્રમાણિત ISO 2015 સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા। મુખ્ય બ્રાન્ચ ભાઈન્દર। મોબાઈલ નંબર 993011118586। झेलम मेहता घाटकोपर 9322142999। शीतल मेहता भुज 9408202004। ભારતના પૂર્વ વડાપ્રધાન પંડિત નહેરુજીની 135મી જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા હારતોરા કરાયા। ભારત દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુજીની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા હારારોપણ કરી વંદના કરાઈ। ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુજીની 135મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા મથક ભુજ મધ્યે કોંગ્રેસ દ્વારા હારારોપણ કરી તેઓના કાર્યોને યાદ કરાયા। આ પ્રસંગે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાનભાઈ ગઢવી શ્રી નહેરુજીની દેશ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી અને તેઓ દેશની આઝાદી માટે સૌથી વધુ સમય જેલમાં રહી અને જીવનના અંતિમ શ્વાસ સુધી દેશ માટે કાર્ય કર્યું। તેઓના રસ્તે ચાલવા તમામ ભારતીય નાગરિકોને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે કિશોરદાન ગઢવી, રામદેવસિંહ જાડેજા, ગનીભાઈ કુંભાર, ધીરજ ગરવા, ફકીર મામદ કુંભાર, ઘનશ્યામસિંહ ભાટી, ઇલિયાસભાઈ ઘાંચી, હાસમ સમા, હેમાંગ જોશી, જયંતિભાઈ પારેખ, શક્તિસિંહ ચૌહાણ, અકિલભાઈ મેમણ વગેરેએ હારારોપણ કરી વંદન કર્યા એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભાર દ્વારા જણાવાયું છે। ભારતના પ્રથમ વડાપ્રધાન, સૌથી લાંબો સમય સુધી દેશના વડાપ્રધાન રહેલા અને પોતાના જીવનના લગભગ 11 વર્ષ સુધી ભારતની સ્વતંત્રતા માટે જેલમાં જેમણે ગુજાર્યા હતા એવા ઉચ્ચ શિક્ષિત એક વિદ્વાન અને જેમની દીર્ઘદ્રષ્ટિના ફળ આપણે ભારત દેશ આજે પણ લઈ રહ્યું છે એવા આદરણીય પંડિત જવાહરલાલ નહેરુજીની આજે જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને હારારોપણ કરી વંદના કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। અને જે રીતે ચાચા નહેરુ અને સમગ્ર જે સ્વતંત્ર સેનાનીઓ હતા, સરદાર પટેલ સાહેબ હતા, ગાંધીજી હતા, એમ બધાએ ભેગા મળી દ્રઢ મનોબળથી જે રીતે ગોરા અંગ્રેજો સામે લડાઈ કરી હતી એવી જ રીતે આજે જે લોકો સત્તામાં બેઠા છે, જે ટૂંકી માનસિકતાના લોકો છે કે જેમની આજે વેરભાવની રાજનીતિ ચાલી રહી છે તેવા સમયે પંડિતજીને ખાસ યાદ કરવા પડે, કેમ કે પંડિતજીએ જે એમના પક્ષના નહોતા, એમની સાથે ચૂંટાયેલા નહોતા એવા લોકોને પણ મંત્રીમંડળમાં અલગ અલગ કમિટીઓમાં સ્થાન આપી અને એમની પણ વિદ્વતાનો લાભ લીધો હતો। એ ખરેખર એમનામાંથી શીખવા જેવી વાત છે કે આટલી પ્રચંડ બહુમતી એમને મળતી હતી, જે ખાસ બારે પ્રચારમાં નીકળ્યા વગર પણ 350-400 સીટો મેળવતા હતા અને છતાં પણ વિરોધ પક્ષ પ્રત્યે પણ આવો ભાવ રાખતા હતા। એ એમનામાંથી શીખવા જેવું છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 14 નવેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।